નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ઇતિહાસ. આજના તાસમાં આપણે જ્ઞાન વિજ્ઞાનમાં ભારતનું વિશ્વને પ્રદાન આ વિષય ઉપર ચર્ચા કરીશું, તેની માહિતી મેળવીશું અને ભારતના કયા એવા વૈજ્ઞાનિકો થઈ ગયા, વિદ્વાનો થઈ ગયા, જ્ઞાની પુરુષો થઈ ગયા કે જેમણે વિશ્વને પ્રદાન કર્યું છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં એવી કેટલીક નવી શોધો કરીને આપી છે જે ભલેને આજે વિશ્વના બીજા દેશના લોકોના નામે હોય, વિદ્વાનોના નામે હોય, પરંતુ ખરેખરી સિદ્ધિ અને ખરેખરી સાચી જો શોધ કરી હોય તો એ છે આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો. હું વૈજ્ઞાનિકો જ કહીશ, ભલે તે ઋષિમુનિ હોય કે પછી કવિ હોય, પરંતુ આખરે તો એ આપણા દેશના એક મહાન વૈજ્ઞાનિકો હતા. એમણે જે શોધો કરી છે એ શોધ આજે વિશ્વના ઘણા બધા દેશના વિદ્વાનો છે, એ વિદ્વાનોએ પોતાના નામે કરી લીધું છે. તો એવા જ કેટલાક આપણા દેશના મહાન વિદ્વાન, જ્ઞાની, તપસ્વી અને ઋષિ એવા આપણે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ભારદ્વાજ, પરાશર, વિશ્વકર્મા અને કણાદ મુનિ કે જેમણે વિશ્વને ઘણી બધી ભેટો આપી છે, તેમના વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. અહીંયા તમને એક પહેલો ફોટો દેખાય છે, તે છે આર્યભટ્ટ. તેમણે વિશ્વની ઘણી બધી ભેટો આપી છે. ખગોળશાસ્ત્ર વિશે ઘણું બધું સંશોધન કર્યું છે અને એટલા જ માટે તેમને ખગોળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 13 એપ્રિલ 476 થયો હતો. પાઈ બરાબર 22/7 આ શોધ છે, એ શોધ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું અનુમાન છે, એ અનુમાન આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલું છે. આવા મહાન તત્વચિંતક, જ્ઞાની અને વિદ્વાન એવા આર્યભટ્ટ વિશે આપણે જોયું. હવે કે આમણે આવી શોધ કરી છે, તો ભારત સરકારે શું કર્યું કે ભારત સરકારે જ્યારે પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો ત્યારે તેનું નામ છે, એ નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. એટલે તેમના માનમાં ભારત સરકારે પ્રથમ ઉપગ્રહ છે એ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. આપણે જોઈ આર્યભટ્ટ વિશેની માહિતી. હવે જોઈએ ભાસ્કરાચાર્ય. એવું કહેવાય છે કે ભાસ્કરાચાર્યનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે બીજગણિતની શોધ કરી હતી અને તેમનો મુખ્ય ગ્રંથ છે એ છે સિદ્ધાંત શિરોમણી. આ ઉપરાંત પણ તેમણે બીજા ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. એમાં બીજા મુખ્ય ગ્રંથોમાં છે લીલાવતી અને બીજગણિત. હવે કે લીલાવતી ગ્રંથની અંદર તેમણે શાનું વર્ણન કર્યું છે? પૂર્ણાંકનો યોગ હોય, ગુણાકાર, ભાગાકાર, ક્ષેત્રફળ અને ઘનફળ વગેરેની માહિતી છે, એ માહિતી લીલાવતી ગ્રંથની અંદર આપણને મળી આવે છે. હવે કે તેમણે એવું જાહેર કર્યું હતું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, એનું રહસ્ય છે, એ રહસ્ય તેઓ જાણતા હતા અને એમણે જાહેર પણ કર્યું હતું. ગ્રહોની સ્થિતિ શું હોઈ શકે છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયની ગણતરી કરવાની પદ્ધતિ હોય, આ બધી જ માહિતી છે એ માહિતી ભાસ્કરાચાર્ય દ્વારા જાહેર કરવામાં આવેલી છે. એટલા જ માટે તેમને મહાન ગણિતજ્ઞની ઉપાધિ આપવામાં આવેલી છે. અને તેમના માનમાં પણ ભારત સરકારે ઈસવીસન 1981માં
એક કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો અને તેનું નામ આપ્યું ભાસ્કર 2. અહીંયા તમને ભાસ્કરાચાર્યની પણ છબી બતાવવામાં આવશે, તે પણ તમારે જોવાની છે. આ ચિત્ર દેખાય છે એ ભાસ્કરાચાર્ય, મહાન ગ્રંથોની જેમણે રચના કરી અને ખાસ કરીને ગણિત, અને એમાંય બીજગણિતની શોધ ભાસ્કરાચાર્ય દ્વારા થયેલી આપણને જોવા મળે છે. તો આ ચિત્ર તમને એટલા માટે બતાવવામાં આવે છે કે આ ચિત્ર વિશેની વિસ્તૃત માહિતી, એટલે કે ભાસ્કરાચાર્યની માહિતી વિસ્તૃત તમે મેળવો, એમના વિશેની વધારે માહિતી કેળવો અને જાણો કે આપણા દેશમાં બીજા પણ આવા કેટલાક મહાન વિદ્વાનો થઈ ગયા છે. આગળ જોઈએ મહર્ષિ ભારદ્વાજ. તેમના પિતા ભૂપતિ અને તેમના માતાનું નામ હતું મમતા. તેઓ આયુર્વેદનું જ્ઞાન ધરાવતા હતા, સાથે વ્યાકરણનું જ ખૂબ મોટું જ્ઞાન ધરાવતા હતા, પ્રખર અર્થશાસ્ત્રી હતા અને પુરાણ તેમજ રાજનીતિના પણ જાણકાર હતા. હવે કે તેમણે કયા કયા ગ્રંથો લખ્યા? યંત્રકલ્પ, યંત્ર સર્વસ્વ, વિમાન ચંદ્રિકા, વ્યોમયાન યંત્ર અને યાનબિંદુ જેવા ગ્રંથો છે. એ ગ્રંથો કોના દ્વારા લખાયા? કે ભારદ્વાજ દ્વારા લખવામાં આવેલા છે. પછી તેઓ એવું માનતા કે સતયુગ અને ત્રેતાયુગની અંદર યાંત્રિક પ્રકારના વિમાનો છે, એ વિમાનો જોવા મળતા હતા અને જે રહસ્ય જાણતો હોય એ જ વ્યક્તિ વિમાન છે એ વિમાન ચલાવી શકે તેવું તેઓ માનતા હતા. તેમનો પણ આપણે ફોટો જોઈએ. આ છબી છે મહર્ષિ ભારદ્વાજ. અહીંયા તમને એક ઉપર બીજું ચિત્ર પણ દેખાય છે. એ શું છે એ તમારે સમજવાનું, અને કયા સમયમાં એનો ઉપયોગ છે એ ઉપયોગ થતો હતો એ પણ તમારે સમજવાનું રહેશે. આગળ જોઈએ. દશાંશ પદ્ધતિની શોધ આશરે 5500 વર્ષ પહેલાં ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી મેઘાતિથિ દ્વારા થયેલી માનવામાં આવે છે. અને અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ માનવામાં આવે છે? ગૃહસ્મથ, કે જેમણે ચંદ્રની ગર્ભ પર થતી અસરો છે એ અસરોને પણ વર્ણવેલી છે. આગળ જોઈએ. કણાદ મુનિ વિશેની માહિતી. એવું માનવામાં આવે છે કે કણાદ મુનિનો જન્મ પ્રભાસ પાટણમાં થયો હતો. અત્યારની હાલની જે દુનિયા છે, અણુ પરમાણુની દુનિયા, તો આ અણુ પરમાણુની શોધ છે એ શોધ આશરે 2600 વર્ષ પહેલાં તેમણે કરી હતી. અને અત્યારે તો એવું કહેવાય છે કે અણુ અને પરમાણુ પર દુનિયાનું મોટા ભાગનું કાર્ય થઈ રહ્યું છે. વિજ્ઞાનની જે કાંઈ શોધો છે એમાં અણુ પરમાણુનું ખૂબ જ મોટું મહત્ત્વ રહ્યું છે. તો એની શોધ તો આપણા ભારતમાં થઈ હતી અને કણાદ મુનિએ કરી હતી. તેમ છતાં વિદેશી જે કાંઈ વિદ્વાનો થઈ ગયા, એમણે આ શોધો છે એ પોતાના નામે કરી લીધી છે. એમનું પણ આપણે ચિત્ર જોઈએ. અહીંયા તમને દેખાય છે આચાર્ય કણાદ. તેમના વિશેની પણ વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. હવે જોઈએ મહામુનિ પરાશર. તેમના પિતા શક્તિમુનિ અને માતાનું નામ હતું અદ્યશ્યતિ. તેમણે વૃક્ષ આયુર્વેદ નામના ગ્રંથની રચના કરી હતી અને છોડ સંબંધી આકૃતિ અને તેના લક્ષણો મુજબ છોડના 7 પ્રકાર પણ પાડવામાં આવ્યા હતા. હવે આપણે જોવાનું છે શિલ્પ સ્થાપત્ય વિશેની માહિતી.
તો શિલ્પ સ્થાપત્ય વિશેની માહિતી આપણને કયા કયા ગ્રંથોમાંથી મળી આવે છે? સૌપ્રથમ વિશ્વકર્માનું વાસ્તુશાસ્ત્ર, પછી ભૃગુ સંહિતા અને કાશ્યપ શિલ્પ જેવા ગ્રંથોમાંથી આપણને શિલ્પ સ્થાપત્ય વિશેની માહિતી છે એ માહિતી મળી આવે છે. તો આપણે જોઈએ વિશ્વકર્મા વિશેની થોડી માહિતી. અહીંયા તમને દેખાય છે એ ચિત્ર છે વિશ્વકર્માનું. તેમને વૈદિક દેવતા તરીકે ઓળખવામાં આવે છે, દેવતાઓના શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે, અને એવું કહેવાય છે કે દેવ ભવનોનું નિર્માણ છે એ નિર્માણ વિશ્વકર્મા દ્વારા થયેલું માનવામાં આવે છે. હવે કેટલાક ગ્રહોની શોધ વિશે જોઈએ. તો શુક્ર નામનો ગ્રહ છે એ વીણા બાર્ગર દ્વારા શોધવામાં આવ્યો હતો. ગુરુ નામનો ગ્રહ છે એ વામદેવ ઋષિ દ્વારા શોધવામાં આવ્યો હતો. અને અવકાશમાં જે નિહારિકાઓ છે તેની શોધ છે એ દિવ્ય નૌકા દ્વારા કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું નથી લાગતું કે અવકાશ ક્ષેત્રે, શિલ્પકલા ક્ષેત્રે, આયુર્વેદ ક્ષેત્રે મોટાભાગની શોધ છે એ ભારતના ઋષિમુનિઓ, ભારતના તે વખતના વિદ્વાનો, ભારતના તે વખતના વૈજ્ઞાનિકો અને ભારતના એ વખતના જ્ઞાનના ભંડાર એવા વિદ્વાન જ્ઞાની ઋષિમુનિઓ દ્વારા થઈ હોય? મને તો એવું જ લાગે છે. પરંતુ સમય જતાં આ બધી જ જે કાંઈ શોધો છે એ શોધો વિદેશના જે કાંઈ વિદ્વાનો છે તેમના નામથી થયેલી માનવામાં આવે છે. અસ્તુ.